નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધલ પરમાર. વડોદરા મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવેલ સયાજીબાગ ખાતેની જોય ટ્રેન શરૂ કરવાની મંજૂરી મળતા સંસ્થા દ્વારા જોય ટ્રેનની મરામત શરૂ કરી દેવામાં આવી હતી. વડોદરાના સયાજીબાગ ખાતે છેલ્લા 3 મહિનાથી જોય ટ્રેન મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવી હતી, જે જોય ટ્રેન ફરીથી શરૂ કરવાની મંજૂરી પ્રાપ્ત થઈ ગઈ છે. જે અનુસાર આવતીકાલથી જોય ટ્રેન સહેલાણીઓ માટે શરૂ કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે જોય ટ્રેનનું તમામ પ્રકારનું ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં જોય ટ્રેનનું ઓઇલિંગ, ગ્રીસિંગ અને ટ્રાયલ લેવામાં આવી હતી. આમ સયાજીબાગ ખાતે હરણી બોટ દુર્ઘટના બાદ બંધ થયેલી આ જોય ટ્રેન ફરી શરૂ કરવામાં આવશે તે સંદર્ભે જોય ટ્રેનના મેનેજર હિમાંશુ સોનીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. હા, હવે હરણીની બોટ દુર્ઘટના બન્યા બાદ આપણી જે જોય ટ્રેન હતી એ બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવેલો હતો. ત્યાર પછી આજથી આપણી જે જોય ટ્રેન છે એ ચાલુ કરવા માટેની મંજૂરી આપણને કોર્પોરેશનમાંથી મળી ગઈ છે. તો આજના દિવસે અમે લોકોએ આ જે જોય ટ્રેન છે આપણી એનું રૂટીન જે ચેકઅપ ને ચેકિંગનું કામ ને એ બધું ટ્રાયલ રન ને એ બધું લઈ લીધું છે અને આવતીકાલથી સવારથી આપણે જે જોય ટ્રેનની સર્વિસ છે એ પબ્લિક માટે આપણે ચાલુ કરી દઈશું. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.